નમસ્કાર મિત્રો, હું છું શ્રેય હોસ્પિટલમાંથી જલદીપસિંહ ગોહિલનો સ્ટાફ સાગરભાઈ અને અમારું પેશન્ટ છે ભાઈ આકાશભાઈ. શું નામ છે ભાઈ? આકાશ રમેશભાઈ છેલ્લા રહેવાનું ક્યાં? ગાયત્રી વાર આવ્યા ત્યારે તકલીફમાં કેવું હતું? સાપ કવડી ગયો તો બેભાન જેવું હાલત કોબરા આવ્યા ત્યારે તકલીફમાં કેવું હતું? ચક્કર આવતા હતા અને વોમિટિંગ શરૂ થઈ ગઈ. ભાઈ આકાશભાઈ છે, આકાશભાઈ રમેશભાઈ સેરાણા હાલ સિહોરમાં જાય છે બાલાજી ઓફિસમાંથી. આકાશભાઈ જ્યારે આવ્યા ત્યારે કોબરા સાપનો ડંખ મારેલો હતો, જેથી એ ભાઈ બેભાન અવસ્થામાં આવ્યા હતા. આવ્યા ત્યારે ખૂબ જ ગંભીર સમસ્યા તકલીફ હતી, ખૂબ ગંભીર તકલીફો હતી. જલદીપસિંહ ગોહિલ છે ભાઈ હાજરમાં હતા અને બધા સ્ટાફ અને સાહેબની અઢળક મહેનતથી અને તનતોડ મહેનતથી ભાઈ આકાશભાઈની પાછળ એટલા બધા પ્રયત્નો કર્યા આકાશભાઈ કે થોડીક ક્ષણો માત્ર 1 અને 2 દિવસના સમયગાળામાં, ટૂંકા સમયગાળામાં ઝેરી સાપની આવી અસરમાંથી, ભયંકર અસરમાંથી જ્યારે આકાશભાઈ બહાર આવ્યા છે. આકાશભાઈ અત્યારે કેવું લાગે છે? બધું એકદમ રેડી. કેવું લાગે છે? બોલવા ચાલવામાં કઈ તકલીફ પડતી એવું તમને એવું હતું કે બારમાં આવશું કે કેવું હતું? કોઈ આશા હતી? આકાશભાઈ હતા ભાઈને જીવવાની પણ કોઈ આશા નથી અને માત્ર 10 જ મિનિટના સમયગાળામાં જલદીપસિંહ ગોહિલ અને એના બધા સ્ટાફ દ્વારા મહેનત કરી, અઢળક પ્રયત્નો કર્યા પછી આકાશભાઈ જ્યારે ભાનમાં આવ્યા છે. રમેશભાઈ, તમારું શું કહેવું? સરસ સાહેબની અથાગ મહેનતથી બરોબર દીકરાને સરસ આખે હોસ્પિટલની સારવાર, સાહેબનો સ્વભાવ, હોસ્પિટલના બધા પરિવારનો સ્વભાવ જેની સર્પદંશ, વીજીની સારવાર અને જેની પોઈઝનિંગ સારવારમાં જલદીપસિંહ ગોહિલનું સિહોરનું એકમાત્ર એવું સ્થળ, ઇમરજન્સી 24 કલાક જવાબ દેતી એકમાત્ર હોસ્પિટલ, સિહોરનું શ્રેય હોસ્પિટલ. થેન્ક યુ, ધન્યવાદ. જય ભગવાન.